हेलो विद्यार्थी मित्रों, आज આપણે કુદરતી ચેપ્ટર આગળ ભણીશું। તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કુદરતી ચેપ્ટર ભણીશું, જેમનો સાહિત્ય પ્રકાર છે એકાંકી અને જેમના લેખક છે લાભશંકર ઠાકર। તો વિદ્યાર્થી મિત્રો, એવું કહી શકાય કે દરેક પ્રકારના કાર્યો છે એ કર્મ કરવાથી, એટલે કે જે કર્મ કરીએ છીએ એનાથી જ કાર્ય થાય એવું નહીં। ઘણી વખત આપણાથી અજાણતા જ કંઈક એવું કર્મ થઈ જાય। સારું કર્મ એટલે સત્કર્મ અને ખરાબ કર્મ એટલે કુકર્મ। તો અહીંયા સત્કર્મ છે એનું ફળ સારું મળે, જ્યારે કુકર્મ છે એનું ફળ ખરાબ મળે છે। તો એવી જ વાત છે એ આ ગદ્યની અંદર, એકાંકીની અંદર, કુદરતી એકાંકીની અંદર કરવામાં આવેલી। કુદરતી એટલે આપમેળે જ, આપમેળે જ। તો આ ગદ્યની અંદર બાબુ નામનું જે પાત્ર છે એ કીડીને બચાવવાનું પુણ્ય કાર્ય કરે છે, અને જ્યારે કીડી બચી જાય છે ત્યારે એને એક દિવસ પૂરતો સ્વર્ગમાં જવાનો મોકો મળે છે, અને એ સ્વર્ગમાં જાય છે એ સમયે, એ જ્યારે સ્વર્ગમાં જાય છે એ સમયે એના જે, એમ કહી શકાય ને કે એની જે વાત છે અથવા તો એની જે વર્ણન છે, અને ત્યાંથી ફરી પાછો આવે છે અને આવીને એ પોતે સ્વર્ગમાં શું શું જોયેલું, સ્વર્ગમાં કેવા કેવા અનુભવો કરેલા એ વિશેની વાત છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બાબુ છે એ દર્શાવે છે। પહેલાં તો એ સ્વર્ગમાં જાય તો એમ જ તો જવાય નહીં, યમરાજ લેવા આવે તો જ સ્વર્ગમાં જવાય। અચાનક જ એ પડી જાય છે અને ડૉક્ટરને બોલાવવામાં આવે છે તો પણ એવું જ કહે છે કે એ મૃત્યુ પામેલો છે, એટલે એને સ્મશાને લઈ જવાની તૈયારી કરવામાં આવે છે। અને એ તૈયારી માટે બધા જ પરિવારના દરેક સભ્યો ભેગા થયેલા છે, બધા પોતપોતાની રીતે એ વાતને રજૂ કરે છે। તો એ વાત છે એ રજૂ કરતા એના એક કાકા, એટલે કે બાબુ છે એના એક કાકા છે હરી કાકા, એ એની આંખને, એના શ્વાસને હલતો જોવે છે। ત્યારે એ નાડાછડીના દોરાથી પ્રૂફ કરીને બતાવે છે, એટલે કે સાબિત કરીને બતાવે છે કે જુઓ, એના નાકની પાસે દોરો રાખી અને શ્વાસોશ્વાસની ક્રિયાથી દોરા જેવો હલકો પદાર્થ છે એને હલાવી શકાય। તો એની શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ ક્રિયાથી એને હલાવે છે। બધા જ એની આજુબાજુમાં બેસી જાય છે અને થોડી વારમાં બાબુને ફરી પાછો હોશ આવે છે, અને એ સમયે બધા જ એની સાર સંભાળ લેતા હોય છે। ત્યારે એની સાર સંભાળ લેતા એની માતા, એના પિતા, બધા જ એને પૂછે છે। ત્યારે બાબુ છે એવું કહે છે કે હા, હું જરા જમીન પર પટકાયો હતો, એટલે કે જમીન પર પડી ગયો હતો અચાનક જ, અને અચાનક પડવાથી જે મને પછડાટ વાગી, એટલે મૂંઢમાર વાગ્યો। શરીરમાં થોડી વેદના થાય છે મૂંઢમારની, એ વેદના છે એ વાત છે એ અહીંયા રજૂ કરવામાં આવેલી છે। ત્યારે માતા તરીકેની ભાવના છે એ વ્યક્ત કરતા કાશી એવું કહે છે કે લાવ, હું તારા માટે મીઠું હળદર લગાડી દઉં કે એને ઈજા પર કંઈ દવા લગાડી આપું। ત્યારે બાબુ ના પાડે છે, અને એ હરિકાકા છે એવું કહે છે કે એના માટે હવે તમે ચાય લાવો। જુઓ, ત્યાંથી જોઈએ આપણે, બાબુ છે ના બા, એની કંઈ જરૂર નથી, મટી જશે એ તો। બાબુ ના પાડે છે કે ના, કંઈ લાવવાની જરૂર નથી, એ તો એની મેળાએ જ મટી જશે। હરિલાલ કરે, અરે તું પટકાણો ક્યાંથી, તું તો અહીં જ હતો,
અમે તો તને, એ હજી આગળ વાક્ય પૂરું કરે એ પહેલાં જ કૃપાશંકર છે એ વચ્ચે બોલી ઉઠે છે અને બાબુને કહે છે, તને જરા જોબો આવી ગયો તો અરે કહું છું જરા ગરમ મસાલો નાખીને બાબુ માટે ચા બનાવી લાવતો. હવે એ એની પત્નીને ચા બનાવી લાવવા માટે કહે છે અને એ હરિકાકાની વાતને કાપતા એવું કહે છે, હરિકાકા એને પૂછવા માંગતા હતા કે તું કઈ રીતે પટકાણો એટલે પડ્યો, જમીન પર કઈ રીતે પડી ગયો? અમે તો તને સવારના જ આ રીતે અહીંયા સૂતેલો જોઈએ છીએ, તું કઈ રીતે પડ્યો? બાબુ એમ કહે છે કે હા બા, ચા બનાવી હાલ. ટાઢાબોળ વાદળાને કારણે જરા શરદી થઈ ગઈ છે ને માથું પણ પકડાઈ ગયું છે. કાશી ત્યાંથી જાય છે અને ચા બનાવવા માટે જાય છે. ત્યારે પેલો બાબુ છે બોલે છે કે ટાઢાબોળ વાદળામાંથી પસાર થયો એટલે જરા શરદી થઈ ગયો એવું લાગે છે. આ વાતને ચંદુ છે એ પોતાની સાથે વણી લે છે અને પૂછે છે, વાદળા શીના બાબુભાઈ? તું શીની વાત કરે છે? શીની એટલે શેની? વાદળા શેના અને તું કઈ વાત કરે છે એ અહીંયા પૂછવા માંગે છે. વાદળા શેના છે અને તું કઈ વાત કરે છે એ વાત છે એ અહીંયા બાબુ છે એ ચંદુ છે એ બાબુને પૂછવા માંગે છે. ત્યારે બાબુ છે એ વર્ણન કરતા કહે છે, આકાશના વાદળા ભીના ભીના એમાંથી દેવદૂતો પસાર થઈ મને અહીં પાછો લાવ્યા. તો કે આકાશના વાદળાની જ વાત કરું છું અને જેમાંથી એ વાદળાની વચ્ચેથી પસાર થઈ અને દેવદૂતો છે એ મને ફરી પાછો અહીં પૃથ્વી પર લાવ્યા. ત્યારે હરિલાલ કહે છે, દેવદૂતો? તો કહે છે, બાબુ તારું ભમી તો નથી ગયું ને? હરિલાલ છે એ બાબુને પૂછે છે કે તારું તો ભમી નથી ગયું ને? ભમી એટલે કે તારો મગજ તો ઠેકાણે છે ને? એમ કંઈ અસ્વસ્થ તો નથી બની ગયો ને? ત્યારે બાબુ કહે છે, ભમી જ ગયું તું. અરે ઈ સ્વર્ગની કંઈ મોજ મજા હતી. એ તો પોતાની મસ્તીમાં જ છે બાબુ. તો એ શું કહે છે કે હા એ તો કંઈ મારું ભમી જ ગયું હતું, એમ કે મારું મગજ ઠેકાણે જ ન હતું, એ તો કંઈ સ્વર્ગની મજા હતી. આહા હા હરિકાકા, આપણું તો મગજ જ કામ ન કરે. હરિકાકાને શું કહે છે? તો કે આહા હા, આનંદ આવી જતો હોય એવી વાત કરે છે કે ત્યાં તો આપણું જઈએ સ્વર્ગમાં જઈને જોઈએ તો આપણું મગજ જ કામ કરે નહીં. ચંદુ, તે તું સ્વર્ગમાં જઈ આવો બાબુભાઈ? ચંદુ પૂછે છે કે તું સ્વર્ગમાં જઈ આવ્યો? ત્યારે બાબુ કે તઈ? તો કે હા, તઈ એટલે હા એવો જવાબ એનો છે. હરિલાલ કરે છે, જરા માંડીને વાત તો કર, સ્વર્ગ કેવું હોય છે બાબુ? માંડીને એટલે વિસ્તૃત રૂપે, વિસ્તારથી તું કંઈક વાત કર સ્વર્ગની, કે સ્વર્ગ કેવું હોય. ત્યારે બાબુ કહે છે, અરે શું વાત કરું હરિકાકા, કહું છું ને કે આપણું મગજ કામ ન કરે. તો કરે હું કઈ રીતે વાત કરું, એની શરૂઆત કઈ રીતે કરું? હું કહું તો છું તમને કે આપણું મગજ જ કામ ન કરે. ત્યારે હરિલાલ કહે છે, પણ તું ગયો કેવી રીતે? તો કે તું ત્યાં પહોંચ્યો કેવી રીતે? બાબુ, આજ સવારની વાત, નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો ત્યાં અચાનક મને મૂંઝારો થયો ને હું ઢબી પડ્યો. પછી તો રોતા મા બાપ વચ્ચેથી પાંખોવાળા બે દેવદૂતોએ મને ફૂલની જેમ ઉંચકી લીધો ને મંડ્યા આકાશમાં ઉડવા. એ માંડીને એટલે વિસ્તૃતથી વાત કરે છે. શું કહે છે કે આજ સવારની જ વાત છે. સવારમાં જ્યારે હું નીચે પટકાઈ ગયો એ પહેલાં હું નવેરીમાં બાથરૂમ પેશાબ કરવા એટલે બાથરૂમ કરવા ગયેલો અને અચાનક જ મને મૂંઝારો થવા લાગ્યો અને હું ઢબી પડ્યો એટલે પડી ગયો. પછી મારા મા બાપ છે એ રડવા લાગ્યા. હું પડી ગયો એટલે મને જોઈને એ રડવા લાગ્યા અને એ બધું મેં જોયું. આ સમયે બે પાંખોવાળા કોઈ દેવદૂત હતા, ઈશ્વરના કોઈ દૂતો હતા, સંદેશાવાહકો હતા કે જે મને ફૂલની જેમ આપણે હળવેકથી ફૂલને ઉંચકી લઈએ ને એની ડાળીથી અલગ કરીને, મારા મા બાપથી અલગ કરી અને મને એ ફૂલની જેમ નિરાતે લઈ ગયા, ઉંચકી લીધો અને મંડ્યા આકાશમાં ઉડવા. હું તો ટગર ટગર ડાબા જમણી દેવદૂતોની સામે જોયા કરું તો કે એક ડાબી બાજુ ને એક જમણી બાજુ એમ મને પકડેલો
એટલે હું તો ટગર ટગર એટલે કે મારી એક દ્રષ્ટિથી થોડી વાર ડાબા દેવદૂતને જોઉં, થોડી વાર જમણા દેવદૂતને, આમ બંને દેવદૂતોને હું જોયા કરું. મેં કીધું, અરે ભાઈ, મને આમાં આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? તો કે મને આમાં આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? એક દેવદૂતે હસીને કીધું કે સ્વર્ગમાં. એક દેવદૂતે મને હસીને કીધું કે હું તમને આકાશના સ્વર્ગમાં લઈ જાઉં છું. ટાઢાબોળ વાદળામાંથી સર ઊંચે ને ઊંચે અમે ઉડતા. મને વિચાર 2-4 છીકો આવી ગઈ તો કે અમે ટાઢાબોળ એવા વાદળામાંથી સર કરીને ઉડતા હતા, આગળ જતા હતા. ત્યાં એવામાં મને 2-4 છીકો આવી ગઈ. એટલે કે ઠંડુ વાતાવરણ હતું એટલે મને થોડી છીંક આવી. અને એ છીંક આવતા શું કહે છે? તો કે એ છીંક આવતા દેવદૂતોએ મારા હાથ પકડી રાખ્યા હતા બાવડામાંથી. મારું નાક લૂવું શી રીતે? તો કે મને છીંક આવી એટલે નાકમાં જરાક પાણી જેવા શેડા આવી ગયા. એટલે દેવદૂતોએ તો મારા હાથ પકડી રાખ્યા હતા, તો મારે નાકને લૂવું કઈ રીતે? કાશી ચા લઈને આવે છે. લે ભાઈ, આ સૂંઠ નાખીને બનાવી છે, ગરમ ગરમ પી લે. બાબુ કપ લે છે, રકાબીમાં ચા ઠારી, જરા ફૂંક મારી 2 ઘૂંટડા ભરે છે. ચંદુ, પછી શું થયું બાબુભાઈ? હજી તો એ થોડીક ચા પીવે ન પીવે ત્યાં જ ફરી પાછા ચંદુએ પ્રશ્ન કર્યો. એને જાણવાની ઉત્સુકતા હોય ને કે સ્વર્ગમાં શું શું હોય, એટલે ભાઈ તરીકે એને ઉત્સુકતા દર્શાવી. બાબુ કહે, હા, આપણે ક્યાં સુધી આવ્યા હતા? કૃપાશંકર કહે, છીંક આવી. કાશી, છીંક આવી? ગરમ ગરમ ચા પી લે, ઝટપટ શરદી મટી જશે. કૃપાશંકર, અરે આ અવતારની વાત નથી, આ તો સ્વર્ગની વાત છે. તો કે અહીંયાની વાત નથી, આ તો જે અમે વાત કરતા હતા છીંક આવી એ વાત સ્વર્ગની છે. ત્યારે કાશી કહે, સ્વર્ગની? ચંદુ કહે, તો પછી કાશીભાઈ તમે બેહો, આપણે બાબુભાઈ તો સ્વર્ગમાં જઈ આવ્યો દેવદૂતની હંગાથે, તમે સાંભળો. હા, તો પછી બાબુભાઈ એ પોતાની ફઈને બાજુમાં બેસાડી દે છે. તમે અહીંયા બેસીને ખાલી સાંભળો, એમ વધારે પ્રશ્નો નહીં કરો. જો તમે પ્રશ્નો કરશો તો ફરી પાછું પહેલેથી અમારે સાંભળવું પડશે. એટલે તમે અહીંયા બેસીને માત્ર વાતો સાંભળો, અમે ઝટપટ કરીએ છીએ એમ. એટલે કે અમે ઝટપટ એ વાત કરીએ છીએ અને અમે ઝડપથી એ પૂછી લઈએ. બાબુ, હા, તો વાદળાની ઠંડકને મને છીંકો આવી, મારા હાથ તો છૂટા નહોતા, નાક લૂવું કેવી રીતે? હરિકાકા, હજી આવું વિચારું છું ત્યાં તો ફટ કરતીને અપ્સરા આવી ઉડતીકને અને એના રેશમી લુગડાથી મારું નાક લૂછ્યું. હું તો મૂંઝાઈ ગયો. તો કે અચાનક જ, હું તો હજી આવું વિચારું છું ને ત્યાં જ અચાનક જ એક અપ્સરા આવી અને મને મારા નાકને લૂછી ગઈ અને મને એનાથી મૂંઝારો આવ્યો કે મૂંઝાઈ ગયો એટલે વિચારમાં પડી ગયો. મને જ્યારે એના મોઢા સામું જોયું ત્યારે તો ડીંગ જ થઈ ગયો. તો કે મેં જ્યારે એ અપ્સરાના મોઢા સામું જોયું ત્યારે હું ડીંગ જ થઈ ગયો. ડીંગ જ એટલે દંગ જ રહી ગયો. ખબર છે એ કોણ હતું? અરે એ તો આપણો દેવલો હતો. બાબુ કહે છે કે ખબર છે તમને હરિકાકા એ કોણ હતું? તો કે એ બીજું કોઈ નહીં પણ આપણો દેવલો જ હતો એમ. એ બીજું કોઈ ન હતું, એ આપણો દેવલો હતો. બાબુ, હા, દેવલો ઓલા ખારા ગોઢાના મેળામાં બૈરીના કપડાં પહેરી પટિયા પાડી નાચતો નહોતો? એ 4થી ચોપડીમાં મારા ભેગો ભણતો હતો. બાબુ કે ખારા ગોઢાનો મેળો જ્યારે ભરાય ત્યારે જે મારી સાથે રહી અને મેળામાં સ્ત્રીના કપડાં પહેરી, બૈરી એટલે સ્ત્રીના કપડાં પહેરી અને જે નૃત્ય કરતો, નાચતો હતો એ મારી સાથે 4થા ધોરણમાં ભણતો હતો. ચંદુ, હા, દેવલો પેલો નરસિંહનો છોકરો. હરિલાલ, નરસિંહનો છોકરો તો 2 વર્ષ પહેલાં મરી ગયો હતો. ત્યારે હરિકાકા કહે છે કે નરસિંહનો છોકરો જો એ છે તો એ નરસિંહનો છોકરો તો 2 વર્ષ પહેલાં મરી ગયો હતો. કૃપાશંકર, એને એરો આભળ્યો હતો. તો કે કઈ રીતે મર્યો હતો નરસિંહનો છોકરો દેવલો 2 વર્ષ પહેલાં? તો કે એને એરું આભળ્યો હતો. એરું એટલે શાપ. બાબુ, હા, ઈ જ દેવલો સ્વર્ગમાં અપ્સરા થયો છે. હા, ઈ જ દેવલો હવે એ સ્વર્ગમાં અપ્સરા થઈ ગયો છે.
હા, એ જ દેવલો કે જેને એરું એટલે સાપ કરડ્યો હતો. આભળવું એટલે કરડવું, સાપ કરડ્યો હતો. બાબુ: હા હા, એ જ દેવલો સ્વર્ગમાં અપ્સરા થયો છે. મેં કીધું દેવલા તું અહીં ક્યાંથી? તો કે તમારું નાક લુવા આવી છું બાબુભાઈ. મારું નામ હવે દેવાંશી છે. સ્વર્ગમાં હું અપ્સરા છું. તો કે હું અહીંયા અપ્સરા છું અને હું તમારું નાક લુવા માટે અહીં આવી છું. એ વાત છે એ દેવલો મને કરે છે. ત્યાર પછી આગળ વાત કરતા એ કહે છે કે હરિલાલ પૂછે છે, અરે મારો બેટો દેવલો કેવું પડે હો? તો કે અરે આ તો મારો બેટો દેવલો ને કેવું પડે કે ત્યાં સ્વર્ગમાં પહોંચી ગયો. ચંદુ: પછી બાબુ કહે છે, પછી શું દેવલો માળો રૂપ રૂપનો અંબાર લાગે તો? ચંદુભાઈ: એ દેવલાનો જે સ્વરૂપ છે દેવાંશી તરીકેનું, એ સ્ત્રીના અપ્સરા સ્વરૂપનું વર્ણન કરે છે. હવે બાબુ: એ ખૂબ ચંદુભાઈ, એ તો ખૂબ સુંદર લાગે છે. આમ રૂપરૂપનો અંબાર એટલે ખૂબ સુંદર લાગે છે. એ તો મારું નાક લૂછીને અંતર ધ્યાન થઈ ગયો. તો કે મારું નાક લૂછીને અંતર ધ્યાન એટલે અદૃશ્ય થઈ ગયો. મને તો કંઈ એવો હરખ થાય. પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. ભાત ભાતના ઝાડ, વેલા, ફૂલ, એક જુઓ ને એક ભૂલો, બીજું ભૂલો. મને દેવદૂતોએ પછી થોડી વારમાં જ સ્વર્ગના બગીચામાં ઉતારી દીધો. અને સ્વર્ગના બગીચામાં તો ફૂલ હતા, જાત જાતના, વેલીઓ હતી, ઝાડો હતા, વૃક્ષો હતા. બધા જ વૃક્ષો, ઝાડો, ફૂલો એ બધા જ કેવા? તો કે અલગ જ પ્રકારના, એટલા સુંદર કે એકને જોઈએ તો બીજું ભૂલી જઈએ. એમ કે આપણે જોતા હોઈએ ને એમ કહીએ ને કે આ ખૂબ સુંદર છે, પણ એનાથી બીજું જોવા મળે તો એ એનાથી પણ સુંદર લાગે. આમ એકને જોઈએ તો બીજું ભૂલી જઈએ, એટલા સુંદર એ રહેલા હતા. ત્યાર પછી આગળ એ કહે છે કે આવા જાત જાતના ફૂલો અને વેલીઓ મેં જોયા. કંઈ પાણીના ફુવારા ઉડે છે, મઘમઘાટ આવે. તો કે ત્યાં ઘણા બધા પાણીના એવા ફુવારાઓ પણ ઉડે છે અને એમાંથી મઘમઘાટ એટલે સુગંધ આવી રહી છે. અરે કંઈ મન ડોલી જાય આપણું તો બગીચામાંથી ચાલતા ચાલતા અમે એક મોટા મહેલમાં દાખલ થયા. હું દેવદૂતોની સાથે ચાલતો ચાલતો એ બગીચામાંથી એક મોટા એવા મહેલમાં દાખલ થયો. ઠાઠ દરબાર ભરેલો. તો કે દરબાર છે એ ઠાઠ એટલે ભપકાથી દરબાર ભરેલો હતો. સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા હતા. નાચગાન ચાલી રહ્યા છે, પણ હું દાખલ થયો કે તરત નાચગાન બંધ. તો કે હું દરબારમાં દાખલ થયો એવા જ નાચગાન છે એ બંધ થઈ ગયા. હરિલાલ: કેમ બંધ કરી દીધા? હરિકાકા વચ્ચે પ્રશ્ન કરે છે કે કેમ તું અંદર પ્રવેશ્યો એટલે નાચગાન કેમ બંધ કરી દીધા? બાબુ: તમે સાંભળો તો ખરા હરિકાકા. એને કહેવાની ઉત્સુકતા છે એટલે કહે છે કે તમે સાંભળો હરિકાકા. જુઓ, તમે પ્રશ્નો વચ્ચે નહીં કરો, આમ તમે સાંભળો. એ કહે છે તમે સાંભળો તો હરિકાકા. ચંદુ: નાચગાન બંધ પછી? ચંદુએ ફરી પાછું આગળ ટેકાવ્યું કે નાચગાન બંધ થઈ ગયા પછી? બાબુ: આપણે જોઈને ઇન્દ્ર રાજા ફટ ઊભા થઈ ગયા. તો કે આપણને જોઈને કે ઇન્દ્ર રાજા છે ને ફટ ઊભા થઈ ગયા. સામા પગલે હરખબેર આવ્યા. આવો બાબુરાજ, એમ કહી મને બાથમાં લઈ લીધો. બાથમાં એટલે આલિંગન કીધું. ભેટ્યા. આંખમાં હરખના આંસુ આવી ગયા. તો કે આમ જ્યારે ઇન્દ્ર રાજાએ મને આલિંગન કર્યું ને ત્યારે મને આંખની અંદર આંસુ આવી ગયા. ચંદુ: કોની આંખમાં આંસુ? ચંદુએ ફરી પાછો પ્રશ્ન કર્યો કે કોની આંખમાં, એમ તારી કે એની? બાબુ કહે અમારા બંનેની આંખોમાં. હરિલાલ કહે ઇન્દ્ર રાજા રડી પડ્યા? બાબુ: હા, અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગયું. તો કે કંઈ એનું કારણ ન હતું રડવાનું, પણ એમ જ કુદરતી રીતે રડવું આવી ગયું. પછી તો મને એમની પાસે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઈશારે ફરી તકધીન શરૂ થયા. તો કે તકધીન શરૂ થયા, એમ કે એટલે કે જે નૃત્ય બંધ થઈ ગયું હતું એ નૃત્ય ફરી પાછું જે સિંહાસન પર બેઠેલા ઇન્દ્ર રાજા છે એમના આંખના ઈશારાથી શરૂ થયું. ચંદુ: એ લોકો કેવા ગાયન ગાય? ચંદુએ ફરી પાછો પ્રશ્ન કર્યો કે તું સ્વર્ગમાં ગયો તો ત્યાં નૃત્ય ચાલતું હતું, તો ત્યાંના લોકો છે એ કેવા
ગાયન ગાય એમ એટલે કે ગીત ગાય. ત્યાંના લોકો છે એ કેવા ગીત ગાય છે. ત્યારે બાબુ જવાબ આપે છે આપણા જેવા જ વળી, પણ એકદમ સુરીલા ગાય. તો કે આપણા જેવા જ ગાય પણ સૂર છે એનો તાલ છે, સૂર છે એ આપણાથી થોડોક કંઈક સુરીલો હોય, એમ સાંભળવો ગમે એવો હોય. આપણો તો એમ જ હાઈલો જતો હોય. ગાનારો તો પાછો આપણો દેવલો જ હતો ને. એને કયું ગાયું હતું ખબર છે? મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોલડે સોહે સોહામણી ઝૂલ. વાહ વાહ, શું મીઠાશ અને હલક. પોતે એકલા એકલા ગાય અને પોતે જ એમ કહે છે કે શું એ દેવલાના ગીતની અંદર મીઠાશ રહેલી હતી. અને મારો દેવલો ચંદુભાઈ એવો જ રૂપાળો લાગે, ખારા ગોઢાના મેળામાં જેવો લાગતો તો ને એવો જ. કપાળમાં નાની ટીલડી, આંખમાં આંજણ, હોઠ પર લાલી, પટિયા પાડેલા, આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડલો પહેરેલો. વાહ, શું એની અદા, શું એના ઈશારા. શું એની અદા એટલે લહેકો, છટા, અને ઈશારા એટલે આંખના સંકેતો. નૃત્ય કરતા વખતે માત્ર હાથ અને શરીરનું વળવું જરૂરી નથી, પરંતુ તમારી દ્રષ્ટિના પણ ભાવો છે એ રજૂ થવા જોઈએ. એ રજૂ થયેલા ભાવોને બાબુ છે એ અહીં વ્યક્ત કરે છે કે એના લટકાઓ, છદાઓ, છેડલાઓ એ બધું તો સુંદર હતું જ, સાથે સાથે એની અદા જે હતી, જે આંખના સંકેતો હતા એ પણ ખૂબ સુંદર હતા. બીજી બધી અપ્સરાઓ છે એ આપણા દેવલા પાસે કેવી લાગે? તો કે ઝાંખી લાગે છે, એમ ખૂબ ઝાંખી લાગે છે. હરિલાલ ફરી પ્રશ્ન કરે છે, ઇન્દ્ર રાજાએ ખાલી નાચગાન જ દેખાડ્યા કે ભોજન ભોજન? એ હજી આગળ કંઈક પૂરું કરે પહેલાં જ બાબુ કહે, જમ્યા વગર તો ઇન્દ્ર રાજા જવા દે? શું વાત કરો છો હરિકાકા? નાચગાન બંધ થયા એટલે ઇન્દ્ર રાજા કે હાલો બાબુરાજ જમવા પધારો. તો કે નાચગાન બંધ થયા એટલે અમે જમવા બેઠા. ચંદુ, તે ઇન્દ્ર રાજાને બાબુરાજ કહીને બોલાવે? તો કે તને ઇન્દ્ર રાજા બાબુરાજ કહીને બોલાવે? ચંદુ કે ભાઈ તને ઇન્દ્ર રાજા બાબુરાજ કહીને બોલાવે? બાબુ કે તઈ? તો કે હા, એ તો સ્વર્ગની એક રસમ કહેવાય. તમે જાઓ તો તમને ચંદુરાજ કહે, હરિકાકા જાય તો એમને હરિરાજ કહીને બોલાવે, એ રીતે મને બાબુરાજ. કૃપાશંકર, જમવામાં શું રસોઈ હતી બાબુ? તો કે જમવામાં શું હતું? બાબુ કહે, છૂટું ચૂરમું વળી, ઉપર ધાર ચોખ્ખા ઘીની, અને પીરસનારો આપણો દેવલો સમ દઈ દઈને ખવડાવે. તો કે છૂટું ચૂરમું હતું અને એની ઉપર ઘીની ધાર હતી. આપણી ભાષાની અંદર ચૂરમાના જે આપણે લાડુ બનાવીએ ને એ લાપસી જેવું ચૂરમું, લાપસી જેવી વાનગી જેમાં ઉપરથી ઘી નાખી અને ખવાય. તો આવી મને એવી વાનગી ખવડાવી, એમ છૂટું ચૂરમું ખવડાવ્યું. અને ખવડાવનારો, પીરસનારું કોણ હતું? તો કે દેવલો, એટલે મને સમ દઈ દઈને ફૂલ જમાડ્યું. કૃપાશંકર, અરે પણ એના હાથનું આપણા બામણથી ખવાય? જો, કૃપાશંકર એટલે બાબુના પિતા છે, એ શું કહે છે કે આપણે તો બ્રાહ્મણ છીએ અને એ તો કેવો હતો? તો કે નિમ્ન જાતિનો, એટલે નીચી જાતિનો વ્યક્તિ હતો. તો આપણે તો ઉચ્ચ કુળના કહેવાય, તો આપણાથી એના હાથનું ખવાય નહીં. બાબુ, એ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા. અને દેવલો એ તો હું અને એને ઓળખતો હતો એટલે કહું છું, બાકી એનું નામ તો દેવાંશી હતું. સ્વર્ગમાં એનું કેટલું બધું માન. ઇન્દ્ર રાજા એના ઉપર 4 હાથ. તો કે હું એને ઓળખતો હતો એટલે દેવલો કહું છું, પરંતુ સ્વર્ગમાં એવું કોઈ ભેદભાવ ન હોય અને ત્યાં તો બધા જ એને દેવાંશી તરીકે ઓળખે. અને ઇન્દ્ર રાજા પણ એને ખૂબ આશીષ આપે. એમ 4 હાથ એટલે ઇન્દ્ર રાજા પણ એની સાથે જ રહે. દેવાંશી શું કહેશે ને શું કરશે એ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે પણ નહીં. ઇન્દ્ર રાજાએ મને જ કહેલું કે દેવાંશી શું કહેશે શું કરશે એ બીજા કોઈને તો જમાડે જ નહીં, મને જમાડી. એમ હરી, બાબુ જમવામાં ફરસાણ શું હતું? હરિકાકા પૂછે છે કે જમવામાં ફરસાણમાં શું હતું? ત્યારે બાબુ કહે છે ફરસાણમાં, અરે હરિકાકા, વાલ ફર્સ્ટ ક્લાસ. વાલ એટલે વેલ, ફર્સ્ટ ક્લાસ એવા, એટલે કે વાલ એટલે સુંદર, સારા એવા, ફર્સ્ટ ક્લાસ એટલે સરસ મજાના, સરસ મજાના એવા
આપણા મણિયા કરજણના હાથની પણ રસોઈ જોઈ લો. આ આંગળીઓમાં હજી એની સોડમ આવે છે. 2 વખત આંગળીઓ સૂંઘે છે, ઉડી ગઈ છે. એ સ્વર્ગની સોડમ કંઈ અહીં ધૂળોલોકમાં આવે. 2 વાર આંગળીઓને સૂંઘી પણ લે છે કે હજી આવતી હોય તો હું અહીંયા બીજા બધાને પણ સૂંઘાડું, પરંતુ આવતી ન હતી એટલે કહે છે કે સ્વર્ગની સુગંધ, સોડમ એટલે સુગંધ, અહીં ધૂળલોકમાં એટલે કે પૃથ્વીલોકમાં આવે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી પછી આપણે બીજા વિડીયો લેક્ચરની અંદર ચેપ્ટર છે એને પૂર્ણ કરીશું. પરંતુ આજે તમારું પેપર હતું કાલે, મતલબ કે 5 તારીખનું જે પેપર ગુજરાતીનું હતું, એ પેપરની અંદર તમને લોકોને ઘણા બધા પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો છે એ બરાબર છે, પરંતુ એમાં એવું છે કે જે પ્રશ્ન મૂકેલો છે કે જેની અંદર તમે વિશેષણની વાત કરવામાં આવેલી છે, તો નો નીનું ના પ્રત્યય છે એ એમાં લાગેલો જ છે. સુખ દુઃખ ની એ શબ્દ એમાં રહેલો જ છે, અને સાંદીપની શબ્દ છે એ પણ. જો વિદ્યાર્થી મિત્રો, ટાઈપિંગ છે કોમ્પ્યુટર કરે છે અને આપણે માત્ર એને જોઈ શકીએ છીએ, એટલે ઘણી વખત આપણાથી પણ ભૂલ થાય. એટલે આન્સર છે એમાં ટીક કરવામાં ભૂલ થયેલી હોય તો એ ભૂલ છે એમાં કંઈ સુધારો એ હવે કોમ્પ્યુટર નહીં કરી શકે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એ વાત છે, એ વાત અહીંયા હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે એવું કોમ્પ્યુટરથી ભૂલ થઈ ગયેલી હોય તો એ મારી ભૂલ ન કહેવાય. એમાં આવેલું છે કે ભાઈ આવી રીતે આ ભૂલ છે, ઘણામાં લીટી નથી આવેલી, તો કરેલી હોય તો પછી એ પેપર જ્યારે અપલોડ થાય ત્યારે ન પણ દેખાય બીજા પેપરની અંદર, એવું પણ બને. તો વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર છે તો થોડું આપણે ભણવામાં પણ લેટ ગો કરીએ છીએ કે અમુક સબ્જેક્ટને મહત્ત્વ આપીએ છીએ, અમુક તો જોતા જ નથી. તો એ રીતે આપણે થોડુંક આમાં પણ શીખીએ કે જાતે થોડું આપણને આવડે જ છે. જો કેમ તમે એવો પ્રશ્ન કર્યો કે સુખ દુઃખ નો નીનું ના એમાં પ્રત્યે આવવું જોઈએ, વાત નીચે અંડરલાઈન છે, પણ એ માત્ર એવું જ નથી. તમારે જે જોવું હોય તો ગ્રામર બુકની અંદર એવું આપેલું છે કે સુખ દુઃખની વાત કરતાં વાતની નીચે અંડરલાઈન નથી આપેલી, પરંતુ એમાં ની એવો સંબોધન આપેલું છે. જો એ વાક્યની અંદર ભૂલાઈ ગયું હોય તો ખબર નહીં. બરાબર છે? એટલા માટે વિદ્યાર્થી મિત્રો, જે બને છે એ થોડું લિબરલ લઈએ. એટલે કે એવું જરૂરી નથી કે બધા જ તમને આવડી ગયું એ મહત્ત્વનું છે. ખોટું છે, સાચું છે, શું છે એ તો આપણે બધા જાણીએ જ છીએ, પરંતુ તમને આવડી ગયું એ મહત્ત્વની વાત છે. એટલે વિદ્યાર્થી મિત્રો, મને તમારા પર પૂર્ણ વિશ્વાસ છે કે તમને બધાને પેપર છે એ ખૂબ સુંદર રીતે આવડી ગયું હશે. અસ્તુ.